પોપટભાઈ નો ફોન આવ્યો, લાય ફોન ઉપાડવા દે. હલો, હા બોલો. ઓ ઘેર જ હતો. તમને તો કેટલા ફોન કર્યા મી, લગભગ 10-15 જેવા ફોન કર્યા, પણ તમે ચો ફોન જ હમુદો ઉપાડો. કાલની વાતનો ફોન જ નહીં ઉપાડ્યો. હું ઘેર જ છું. તો હડો વધો ને, હું પેલા રત્નાભાઈ ફોન કરીને બોલાવી દઉં હોય. હા તમે આવો હડો, હું ફોન કરી દઉં રત્નાભાઈ. પોપટભાઈ આવો જ લાવો, પેલા રત્નાભાઈ ફોન કરી દઉં. ફોન ઉપાડી તો સારી વાત છે. હલો, કેટલા રત્નાભાઈ? તો એક કામ કરો, ઘેર ના જતા ડાયરેક્ટ મારે ઘેર આવો છે. પેલા આપણે પોપટભાઈ આવે છે, પેલા દલાલી. ઓહો, ચમક હવાલ ના તો પછી ફોન નહીં ઉપાડતા, પછી એમને કોમ હોય બહાર નીકળી જોઈએ. તો એ હોમાંથી કીધી હું આવું હતા, એમાં ટાઈમ છે. તો આપણે ભેગું ભેગું બધું પટી જાય કે કોમ એમ? હો, આવો હડો તાન. ભાઈ આવો 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 રત્નાભાઈ આવો આવો આવ બેટા. આ ઠેલું ઉપાડીને ચો જઈને આયા? થેલું આના ગણવે શિવડા લઈ ગયો. ઓહો ને હાલો ખુલીને પાછી. ઓહો બરાબર. તે કના ત્યો આલ્યો? આપણે દરજી રહ્યા ને કોમમાં. ઓહો ઇના આલે. ઓહો કેટલી સિલાઈ કીધી? મારે પેલા છોકરો સિલાબાઈ સિલાઈ તો 700 રૂપિયા કીધી. ભાવ વધી નહીં ગયો? વધી ગયો. મોંઘવારી પ્રમાણે ભાવે હોય પાછા. વાલાજી એટલે તમને પેલા આપણો પોપટીઓ કાલ કહેતો હતો ને હવારે હું આવું તે લગભગ 10-15 જેવા ફોન કર્યા. ફોન નતો ઉપાડતો બરાબર. પાછો એનો ફોન હોમથી આવ્યો કે હું ભૂરાભાઈ મને ટાઈમ મળ્યો છે કલાક જેવો, તો હું કે આવું છું તમારે ઘેર. તો પછી કીધું લાવો તને આપણે રત્નાભાઈને ફોન કરીએ. રત્નભાઈ આવું, ભૂરોભાઈ આવું તે કીધું. હું એ દૂધ ભરાવા ગયો પછી ફોન આવ્યો તમારો, કીધું જા રે ડાયરેક્ટ હવે. ના તમે આયા બરાબર. ચમકે આપણે પેલું પટી જાય કે જે 4 વીઘા જમીન છે તે ફોન કરે હું કહું યાર. આખી હું આવું છું કે હેડ્યો જ છું ઘેરથી કે મારે કે હું સુરત હતો, સુરતમાં કે બહુ મોડું થઈ ગયું કે થોડો ટાઈમ મળ્યો તો આપણે અહીંયા આવું ને તો આપણે વતાવી દઈએ એમ. અંધારું તો અંધારું હવ વતાવી દઈએ એટલે પાર આમ તો હવારે વાત તો સારું હતું આમ અજવાળું આમ. પણ મને લાગે આ રત્નભાઈ પેલા આપણે પોપટ ચીટર નહીં લાગતો, આપણે બકાઈ ના જાય. કેમ? મને એવું લાગે, થોડી વેમ લાગે. તમારે શું કેવું થાય? ના માં એમ તો માણસ તો કમ્પ્લીટ છે બાકી બરાબર. પણ જોઈએ આવી શું કરી હવે તમારે વચ્ચે ઊભું રહેવું પડશે હો. મને તો એના ઉપર વેમ છે. એટલે હવે છોકરા પાણી ભરતો જ રમા તો તડશે મળી જાય, કઈ ના ગરમ લાય થઈ જાય. સાચી વાત. અમે એટલે મને તો યાદ જ ના રહી પેલી જમીન 4 વીઘા આવવાની છે કે એટલે એના ટેન્શનમાં યાદ જ ના રહી પાણી તમને પાઉં. પાણી તો તમે ચો કદી પહોંચો ઘેર. ના ના આવું ના હોય રત્નાભાઈ, પી લેવું પડે. આ તો આસુબાજનું ટેન્શન હોય તો યાદ ના આવે. આમ તો ચા બા પી દો પણ ડોશી પાછી રહી જતી રહી. પીઓ લો રત્નાભાઈ એટલે પીઓ તમે. ના ના પીઓ તમે. લ્યો પીઓ. એ છોકરા પીધું લે. મારે પાછો ડખો પડ્યો. કેમ? કાલ હું પેલું ડોશી ભરાવા જઈ દૂધ તે વચ્ચે ખાડો હતો, તે પગલા પછી જો પડી 20 લીટર લઈને દૂધ ભોય બહેની બધું લઈને ડોશીએ પડી અને બહેનીએ લઈને પડી. તે ઘેર આવી તે પડી જો દેવા. કાલની તો રિહાઈને જઈશ તો આવી છે વર્તી એવું હોય તો પછી આપણે એક દાડો ટાઈમ મળતો ડોશીને લેતા ફોન કરો આપણે મોડું થાય. હા કરી દો એટલે રે કરી દઈએ. આપણે મોડું થાય તમારે પાછું અંધારા અજવાળો ઘેર જતા રહો. અંધારું થઈ ગયું. અત્યારે તો પાછા ફોન એવા હોય છે ને લોક જ ખુલતા નહીં હતા. રીંગ તો વાજી છે હવે. ભૂરાભાઈ આવી ગયો. ભૂરાભાઈ ફોન ના અલ્યા હરડોક તને
આ એક પોપટભાઈ છે. લ્યો. આવો, બેહો. સપનાભાઈ લ્યો. અરે ભૂરાભાઈ તમે તો કેટલા ફોન કરે હું તો કંટાળ્યો તો યાર. તમોને આજ ઓ પોણી આલજો પેલા લ્યો, પીવો. પોપટભાઈ પોણી આલો કેમ કે પોપટભાઈ હવે તો ચો ગોઠી જ છે એવું નહીં તો શું હકો મારા ધંધા જેટલા ચાલે એટલે મારે બધે જવું પડે ને. તમારે જેવી રીતે ફોન આવી એટલે મારે જવું પડે પણ ફોન ઉપાડવો પડે. પણ તમે તો શીખર દારા શીખર કેટલા ફોન કરો તમે હું ફોન ઉપાડો દાડા ને શીખે ફોન કર્યા કેટલા ઉપાડતા વાત નહીં સાચી, પણ હું ધંધા વાળા ટેન્શન કેટલું હોય તમને ખબર હે? ફોન તો યાર ઉપાડવો પડે એ વાત સાચી. આ નાનો જવાબ આલતા હા. શીખો હવે તમે કાલ નતું કીધું કે હું ફાઇનલ આપવાનું એટલે આપવાનું પણ આજ મારે લેટ થઈ ગયું છે. કારણ કે સુરત રાતે ગયું એટલે બધું જગ્યા બગ્યા ની કેમ બેઠક કરીને પછી ભાવતાલ ને બધું નક્કી કમ્પ્લીટ કરવું પડે મારે જે પછી તો. પછી મન તો મગજમાં વેમ પે છે કે આઈડિયા અમદાવાદ ક્યાં અમદાવાદ જ્યાં સુરત જ્યાં ડાયરેક્ટ કીધું માઉન્ટ આબુ જ નાખી ગયા ના 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 માઉન્ટ આબુ બોલ્યા જવું પડે. આ તો તમારું ઠપકોનું એવું ના 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 બોલો બોલો. આપણે પેલી જમીનની વાત કરું તમને કાલ નથી ચાર હા, હા, એ વીઘાની તો- જમીન કીધી ખબર હા વાહ વાહ વાહ. તો એટલે તમને ટાઈમ મળ્યો અને તમે આયા હો તો જોઈ જ લ્યો ને હવે હા તો આપણે જોઈ લઈએ. વળી પાછા કાલ સવારે તમે કહો હું સવારે આવું ને વળી પાછો ફોન કરીએ તો કે હું માઉન્ટ આબુ હા, હા. વળી પાછા ફોન ના ઉપાડો તો હાલ ના ના આપણે જોઈ લઈએ હેડો ને એટલે તમારે બધું પટાઈ દઈએ બરાબર જમીન ને એ જોઈ લઈએ. કારણ કે મારે શું કે બીજા સુરત ને અમદાવાદ ને બધે જવાનું હોય ને ઓહો. એટલે ટાઈમ મળતો નહીં પૂરાભાઈ. આજ તો મળ્યો ને આજ છોનથી હા, જુઓ શાંતિથી. ઠંડા દિમાગથી જુઓ હા. જમીનના ભાવ સુધી આજ જોઈ લો એટલે ખબર પડી જાય આપણે શું શું ભાવ એ તો છે આપણે જોઈ લઈએ હેડો. એટલે તો આપણે મોડું કરવું નહીં હેડો આપણે જોઈ લઈએ ખાલી લેડો. પેલું અંધારું કોઈ એના કરતી. દોડો તાર હેડો. છોકરા તાન તું ઘેર જા હું આવું હો. એ હા. ઓકે જે તો એ તો રત્નોજી તો કે આપણે ભૂલાયા કાકાને ઘેર જુઓ હા. ના ના તો વાંધો નહીં તો કહી દેવાનું તે તો જાય તો ને. કે વાંધો નહીં કે શાંતિ રોટલા બોટલા ખાઈને આવશી હા પૂરાભાઈ હા તો પછી રાતે પછી મારે એવું ખબર કે બેઠક ને બધું થયું હતું એટલે પછી મોડું થઈ ગયું એટલે આપણાનું જ ના વહેલા. ના બરોબર અત્યારે શું આ બધું કોમ પટી જાય તો તમારે હવારે તમે ના આવો ને તો ચાલે પાહુ કાલે પાહુ મારે પૂરાભાઈ ઓર્ડર છે પાહુ કાલ રાજસ્થાન નો છે કાલ પાહુ રાજસ્થાન જવું પડશે મારે. તમે તો વાતો તો તમારે તો ઓમ તો મોટી મોટી કરવા પાછા ઓમ જવાનું અમદાવાદ જવાનું વાત સુરત તો જવાનું આપણો વાત તો કરીએ પ્રમાણે સાથે અમે કોમે કરીએ તમે ખબર નહીં હોય એ તો સજ તો ભાઈ વાતો કર્યા તો થોડું પૂરું થવાનું હોય. કોમે એક પ્રમાણે કરવું પડે કે નહીં આપણે. જો આ આપણે પેલી હોમી રહી ને જમીન હા. 4 વીઘા આ બધી 4 વીઘા છે. આ બધા તમે હેડો ને એ આપણું જ છે એવું એ આ વીઘો હ આ વીઘો એના ભેગું હાલવાનું છે 4 વીઘા કોલે મળશે ને ઓહો. તે આ જમીન તો જો ભૂરાભાઈ તમે કહું હા. તો જમીન જ જોઈને તો એવું લાગે કે જો આ તો ઈટાળા જેવી જમીન છે બરાબર. એટલે ઈટાળા જેવી લોકો ખાવાની નહીં તમે વાત સમજ્યા ના ભૂરાભાઈ. હું શું કે અમે રત્નાભાઈ વપરો હા, બોલો. કે જમીન દાખલા જમીન છે ને આ તમે ચેક કરો આ કોકરો ચેક કરો જમીન ઈટાળા જેવી જેવી છે. ઈટાળા જેવી જમીન ભૂરાભાઈ. તો જમીનનો ભાવ તમારે છે ને આનો 1 કરોડ રૂપિયા આવશે બરાબર 4 વીઘા. અમે તો એવું નક્કી કર્યું હતું હા કે 2 કરોડ જેવું નક્કી કર્યું હતું કારણ કે પછી હાવ મફત તો હલાય નહીં યાર ના ના એ 4 વીઘા કોઈ મફત આવતી નહીં અત્યારે તો વાત ભૂરાભાઈ તમારી બરાબર બરાબર. તો હવે કરશો કરડો હાડો વિચારી લો રત્નાભાઈ વાવ્યું બોલો. મી તો 1.5 કરોડ નક્કી કરેલા બરાબર આખી હા. જમીન ઉપર હમ. પણ હવે છેલ્લા ઓછા કરશે જેમ કે આ પોપર તો ગોઠેવો લાગતો નહીં બોલો છેલ્લા કરશે ગોળો તમારી રીતે જે ઓછા કરાવ કરાવી દો આમ તો 1 લાખ હાલ તો ઓછા કરાવો જે હમ. કહું કોઈ પછી વાત આપ બરાબર હાલો કહી દઈએ પોપટભાઈ હમણાં આવો આગા જેમ કે તમે ગોઠો એમ લાગતા નહીં બોલો બોલો આપણી જમીનમાં 1.5 કરોડ નક્કી કર્યા લેવાના બરાબર હવા કરો. 4 વીઘા નહીં હા 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 બરાબર તો લાખ ઓછા આલજો એમ. લાખ ઓછા. એ ભૂરાભાઈ તમે એક વાત કહું શું લાખે કોઈ મેર પડે એમ લાગતો નહીં ભૂરાભાઈ. તોય તમે લાખ તોડી. તો કેટલા તોડશો કહો હલો તાર આ રત્નાભાઈ તમે તમારી રીતે વાત સમજાવો ને ભૂરાભાઈ ઓછી ખબર પડે. એવું ચમ ઓછી પડો જમીન માં આડીને રત્નભાઈ થોડા કે એ વાત ના આમ તો શરમ બરાબર રાખો, છે પોપટભાઈ વાત સાચી પણ તમે તમારી રીતે થોડું કહો તો તમે ઠીક રહે. ઘરના તો છો યાર હું તો. આવું કે આવું કરે એ વાત સાચી બરાબર ઘરના વાત સાચી. હવે ભૂરોભાઈ એમ કોઈ 1 લાખ 1 કરોડ રૂપિયા ને એવી 1.5 કરોડ ની એવી વાત કરી બરાબર. હા તો હું તો કહું તમે તમારી રીતે સમજાવો તો સારું રહે. ઓ આમજો રત્નાભાઈ હવે છેલ્લે 1 કરોડ ને 10 લાખમાં કરી દે ના થોડા વધારે કરો આ તો જમીન તો 4 વીઘા છે એમ તો આ થોડા બે ઓછા પોપટ કરો નહીં મોને હા ઓવર સારું હમણાં મારી જમીનનો ભાવ પેલું કટ થાય એના કરતી 2 રાખો 2 ઓછા કરાવો 3 લાખ ઓછા થાય છે બરાબર હા 3 રાખો ને.
બાબરી પોપટભાઈ હા હળો 3 લાખ ઓછા આપણે એમાં. બરાબર હવે તમારું નહીં કે મારું નહીં બરાબર એ તમે રાખો હડો હવે ચેતન રાસો ચોખવટ તો કરો 1 લાખ ને 10 1 કરોડ ને 10 લાખ 1 કરોડ ને 10 લાખ માં હોવે. ફાઇનલ 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 તો હવે વાપરો તને ભૂરાભાઈ હવે એમાં કેવું ખબર હે? તમને તો પોહા ને એ વાત તો આપણો મારી હા. જો 1 કરોડ ને 10 લાખ તમે ફિક્સ કરી દીધા બરાબર હવે એક હવે મારું કહેવાનું કે 10 લાખ રૂપિયા હવે મારો ચાર્જ થાય દલાલીનો બરાબર તમે મળશે 1 કરોડ રૂપિયા જ મળશે બોલો કશો વાંધો નહીં તો એક કામ કરો હડો હા. લાવ હાથ તાળી આલું 1 કરોડ ને 10 લાખ ફિક્સ બરાબર તમારું નહીં ને મારું નહીં બરાબર ભૂરાભાઈ હા. હવે ખાલી ખોટું અંધારું કરું ને હવે કાલ સવારે હું આવી જાય બરાબર હા, કામ તો હેડો તાન. કરવો નહીં પડે તમારે આવજો હડો ભૂરાભાઈ, હો? ફોન કરો ના પણ ના, ફાઇનલ ના, ના, હવે નહીં કરવો પડે કારણ કે મારે અત્યારે મોડું થાય બરાબર હવે મારે બીજે જવું પડે નહીં એ હારે ના તમે હડો નીકળો એ હા, હો. હા તમારે તો આવું હવે અમે જે તાણ હા હડો તમે નીકળો એ હા 20 લાખ રૂપિયાનો ફાયદો થયો તો પેલી ચી સ્કોર્પિયો ક્યાં સ્કોર્પિયો એરી લાવી દેવી સ્કોર્પિયો તો કાલ વાત પેલી પાર્ટી હમણાં ફોન કરી દઉં હલો તો હું એમ કહેતો તો આપણે આ બધું નક્કી થઈ ગયું ફાઇનલ થઈ ગયું બરાબર તો કીધું એમ કહેતો તો કે 50 લાખ રૂપિયા અત્યારે નાખી દો અમારા ખાતામાં એટલે આપણે કાલ તમે આવી જાઓ એટલે બધું કમ્પ્લીટ કરાવી દઈએ બીજું કહેતો તો કે જો 10:30 વાગે તમે ફાઇનલ આપજો બરાબર 30 ને એક થઈ ને મિનિટ આગળ ઉપર તો જમીને જઈને પૈસા જે પછી એમ ના કહેતા કે તેમ આવું કર્યું સારું હેડ હો કાલ વહેલા આવીને આ બધું કટલો પટાઈ દેવા પછી મારે તો મારા પી સ્કોર્પિયો આવી જાય ને